નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરામાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ પ્રશાસન સજ્જ। મકરપુરામાં સિવિલ કામ દરમિયાન ઊંચાઈ પરથી પટકાતા શ્રમિકનું મોત। વડોદરામાં ખુલ્લો મુકાય તે પહેલા જ ₹1.11 કરોડના ખર્ચે બનેલો નવો કેનાલ બ્રિજ ધસ્યો। સ્ટેન્ડિંગ ચેરમેન સ્થળ ઉપર દોડ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરામાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ પ્રશાસન સજ્જ બન્યું છે। રૂટ ઉપર GPS અને CCTV કેમેરાથી કડક નજર રાખવામાં આવશે। તો ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે। રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। આ બેઠકમાં રથયાત્રાના સમગ્ર રૂટની સુરક્ષા વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી। આ વર્ષે રથયાત્રાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે। રથયાત્રાના સમગ્ર માર્ગ ઉપર GPS અને CCTV કેમેરા નેટવર્ક દ્વારા સતત બાજ નજર રાખવામાં આવશે, જેથી કંટ્રોલ રૂમ પરથી દરેક હિલચાલનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાય। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વડોદરા પોલીસ દ્વારા વડોદરા મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી તેમજ અન્ય સંબંધિત સરકારી એજન્સીઓ સાથે સંકલન સાધીને તમામ જરૂરી વહીવટી આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે। રથયાત્રાના રૂટ પર આવતા તમામ સંવેદનશીલ સ્થળોની ઓળખ કરીને ત્યાં વિશેષ પોલીસ બંદોબસ્ત અને પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવશે। આ ઉપરાંત માર્ગમાં નડતરરૂપ થતી કોઈપણ પ્રકારની અડચણો કે દબાણોને અગાઉથી જ દૂર કરવાની કામગીરીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। પોલીસ વિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે। 16 જુલાઈ 2026ના રોજ 45th શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। આના પરિપ્રેક્ષમાં આજે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે। પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે। ઓલરેડી આ અંગે ઇન્ટરડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન બેઠકનું આયોજન થઈ ચૂક્યા છે અને સાથે સાથે આપણા એન્ટાયર માર્ગનું નિરીક્ષણ, સુરક્ષા પરિપ્રેક્ષમાં સ્કેનિંગ, કેટલાક ઇન્ટરવેન્શન્સ, સાથે સાથે અસામાજિક તત્વો અને ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ ઉપર આપણા નજર, સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી શરૂ થઈ ગયું છે। આવતા દિવસોમાં આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક્ટિવિટીઝને વધુ પ્રોએક્ટિવલી હાથ ધરવામાં આવશે અને સાથે સાથે મંદિર તરફથી, અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ પણ સંકલનમાં, સિનર્જીમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે। આજના બેઠકમાં જનપ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય તમામ સંકલિત વિભાગો તરફથી નિર્ણય કરવામાં આવ્યું છે કે 16 તારીખે યોજાનાર રથયાત્રા શહેરજનોને આસાનીથી દર્શન ભાગ્ય મળે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં પ્રયાસ કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે। આજે આપણે રથયાત્રાથી થોડા દૂર છીએ। હું ફરીથી તમને જ્યારે રથયાત્રાના તારીખ નજીક આવે ત્યારે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવતી તમામ સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતવારનું જાણકારી તમને આપીશ। આજે
ઇસ્કોન મંદિર દ્વારા જે પરંપરાગત તરીકે રથયાત્રા નીકળી છે, આ વખત 16 જોડાઈએ 45મી રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજી નીકળશે. રથયાત્રા સંદર્ભમાં, રથયાત્રાના બાબતમાં અમારા શહેરના પોલીસ કમિશનર સાહેબ, કોમર સાહેબ, दोनों ज्वाइंट सीपी, डीसीपी, एसीपी, संबंधित पीआई, बड़ौदा महानगर सेवा सदन के अधिकारी, जीवी के अधिकारी, तमाम अधिकारियों के साथ इस्कॉन मंदिर में बैठक हुई और प्रशासन चुस्त और दुरुस्त है. पुलिस की तरफ से, सीपी साहब की तरफ से पूरा भरोसा है. उन्होंने पूरा भरोसा दिया संबंधित अधिकारियों को. चूँकि कुछ अधिकारी नए आए हैं तो उनसे बार बार यहाँ भेज रहे हैं ठाकुर जी का दर्शन मिलने के लिए. और प्रशासन तैयार है, मंदिर तैयार है, बड़ौदा संस्कारी नगरी है, बड़ौदा जन तैयार हैं. और जो रथ यात्रा संबंधित चीज़ें हैं वो लगभग तैयारी हो चुकी हैं. 15 तारीख शाम की रथ यहाँ से रेलवे स्टेशन निकलेगा और 16 तारीख को 2:30 बजे बड़ौदा रेलवे स्टेशन से रथ यात्रा का शुभारंभ होगा. पुनः मैं इस्कॉन मंदिर के तरफ से ये आपके माध्यम से, आप सब चैनल के माध्यम से सभी बड़ौदा वासियों से निवेदन करते हैं कि आप सब आएँ, भगवान श्री जगन्नाथ जी के दर्शन करें, रथ खींचें और रथ यात्रा के उपरांत मंदिर में 5:30 बजे से लेकर के सार्वजनिक सबके लिए जगन्नाथ जी का प्रसाद है. पुनः इन्हीं शब्दों के साथ मैं विराम. हरे कृष्ण. મકરપુરામાં સિવિલ કામ દરમિયાન ઊંચાઈએથી નીચે પટકાતા એક શ્રમિકનું મોત થયું છે, ત્યારે આ અકસ્માતમાં કોન્ટ્રાક્ટર ઈજાગ્રસ્તને સ્થળ ઉપર જ તડછોડીને ફરાર થઈ જવાના પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. મકરપુરા બસ ડેપો પાછળ આવેલી એક સોસાયટીમાં નિર્માણાધીન સાઇટ ઉપર ઊંચાઈ પરથી નીચે પટકાવાને કારણે એક નિર્દોષ શ્રમિકનું કરુણ મોત થયું છે. આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને અમાનવીય વલણ સામે આવતા સ્થાનિકો સહિત મૃતકના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર મૃતક શ્રમિક સાઇટ ઉપર ઊંચાઈએ પાલખ બાંધવા અથવા માપ લેવા માટે ઉપર ચડ્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસી જતા તે ગુરુત્વાકર્ષણને કારણે સીધો નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેને દમ તોડ્યો હતો. મૃતકના ભાઈ પ્રકાશના જણાવ્યા અનુસાર તેનો મોટો ભાઈ હિતેશ માછી નામના કોન્ટ્રાક્ટર હેઠળ મજૂરી કામ કરતો હતો. પરિવારે અત્યંત આઘાત સાથે આક્ષેપ કર્યો છે કે અકસ્માત સર્જ્યા બાદ કોન્ટ્રાક્ટર હિતેશ માછી શ્રમિકને હોસ્પિટલમાં સારવાર અપાવવાની માનવતા દાખવવાને બદલે તેને લોહીલુહાણ હાલતમાં જ તડછોડીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધી ફરાર કોન્ટ્રાક્ટરની શોધખોળ અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. કડિયા કામે આવ્યા તો મજૂરી માટે કારીગર હતો, ફોન કરીને બોલાયા એમને, એમાં છીએ અને બસ ડેપોની પાછળ એને આવું થઈ ગયું સોસાયટીમાં. એ કોઈ મકાન હશે બીજા નહીં, ખબર નહીં. એ અહીંયા રહે છે દુબઈ, એમનું કામ કરતા હતા. અમારે ન્યાય જો અમારા જણા વચ્ચે 2 છોકરા છે, કોના આધારે રે? એક સિવિલનું કામ કરતા હતા અને મકરપુરા બસ ડેપોની પાછળ જે સોસાયટી છે એની. કોનાથી કામ કરતા હતા? આપણે હા, માછી હિતેશ. શું બનાવ બન્યો હતો? એમાં કંઈ પાલક બાંધતા હોય કે કંઈ માપ લેવા ચડ્યા હોય તો ઉપર ચડ્યા તો પડી ગયા નીચે, કંઈ પગ લપસી ગયો. મને હું ઘેર હતો તો મારી પર ફોન આવ્યો, અહીંયા આગળ 2 મારા માણસો એમની પાસે કંઈ હશે તો કોલ આવ્યો કે તમારા ભાઈને આવું થયું છે, તમે આવો. તો હું અહીં આવતા 10:30 થઈ ગયા અને હું અંદર આવ્યો તો પછી એ લોકોએ મને તો કંઈ કશું પૂછ્યું નહીં, પણ હું ડાયરેક્ટ અંદર ગયો તો પેલા ડૉક્ટરે સારવાર ચાલુ હતી તો
પછી મને અંદરથી બહાર જ નહીં આવવા દીધું. અને કંઈ એ લોકોએ કંઈ પોલીસવાળા ભાઈ કંઈ ગમે તે એ લોકોએ કંઈક વાર કંઈ કર્યું હોય કંઈ ખબર નહીં આવે આપણને. કામ કરતા વ્યક્તિ કોણ છે તમારો? એ મારા ભાઈ છે મોટો. શું થયું છે આજે અમને? એ એક્સપાયર થઈ ગયા. શું કહે છે કોન્ટ્રાક્ટર? શું કહે છે કોન્ટ્રાક્ટર એ ભાઈ અમે આવ્યા ને છોડીને આવી ગયો. શું નામ તમારું? પ્રકાશ. વડોદરામાં ખુલ્લો મુકાય તે પહેલા જ ₹1 કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવેલો કેનાલ બ્રિજ ધસી પડ્યો છે, ત્યારે સ્થળ ઉપર સ્ટેન્ડિંગ ચેરમેન દોડી આવ્યા હતા. શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા સમા વિસ્તારથી ખોડિયારનગરની જોડતા કેનાલ પર પૃથ્વી સર્કલથી પોદ્દાર સ્કૂલ તરફ જતો નવો બ્રિજ હજી તો જાહેર જનતા માટે ખુલ્લો પણ મુકાયો નથી. ત્યાં સામાન્ય વરસાદમાં જ બ્રિજ પાસેનો રોડ ધસી જતા તંત્રના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ કેનાલ બ્રિજની કામગીરી આશરે ₹1.11 કરોડના ખર્ચે આકાર કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ બ્રિજનું કામ પૂર્ણ થઈ હજી 1 મહિનો પણ થયો નથી ત્યાં રોડ બેસી ગયો છે અને બ્રિજની બંને બાજુએ મોટા પ્રમાણમાં ધોવાણ સાથે તિરાડો પડી ગઈ છે. સ્થાનિકોએ આક્રોશ સાથે આક્ષેપ કર્યો છે કે જો 2 કલાક પણ ભારે વરસાદ પડશે તો કરોડોના ખર્ચે બનેલા આખા બ્રિજના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ શકે તેમ છે. નવનિર્મિત બ્રિજ ધસી પડ્યાની ઘટનાની જાણ થતાં જ પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન વર્ષા વ્યાસ અને સમિતિના સભ્ય ભાણજી પટેલ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. તેમણે ઘટનાસ્થળની સ્થિતિ નિહાળી ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવા કડક આદેશ આપ્યા હતા. આ સાથે ચોમાસાની ઋતુમાં ત્યાંથી પસાર થતા નાગરિકો સાથે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે યોગ્ય બેરિકેડિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના પણ નિર્દેશ આપ્યા છે. બિસ્માર હાલત નહીં પણ જ્યાં જે બેઠું છે એ પણ આપ જોઈ શકો છો કે હમણાં જ આપણે આ બ્રિજ બનાવ્યો છે. બ્રિજવાળી વસ્તુ જે રોડ છે એમાં નહીં પણ સાઈડમાં જ્યાં કામ હજી ચાલુ છે અને હમણાં જ કલવટનું કામ પૂરું થયું છે. હજી આપણે આનું ઓપનિંગ પણ નથી કર્યું, પણ જે સાઈડનો ભાગ હોય કે જે હંમેશા બેસતો કરતો હોય એ કેટલો બેસે છે, કેટલી માટી બેસે છે, પણ આપણે કાચું કામ જે આ કરેલું હતું એનું પણ ધ્યાનમાં આવ્યું કે કાચા કામની અંદર પણ ખાસું એવું થોડું બેઠું છે. એટલે સ્થળ વિઝિટ માટે હું મારા સાથી કાઉન્સિલર ભાણજીભાઈ, દામજીભાઈ, અધિકારી સાથે કોન્ટ્રાક્ટરને પણ કે ક્યાં આ વસ્તુને આપણે સુધારી શકાય એ કામગીરી પૂરી થઈ છે. પણ બીજું જે કાચું કામ છે સાઈડમાં આપણે હજી બી જોઈએ છે કે સાઈડમાં ડિવાઈડર આપીને ટર્ન ગાડીનો ક્રોસ કેવી રીતના વ્યવસ્થિત થઈ શકે એના માટેનું કેટલી જગ્યાને આપણે વળાંક આપવાનો છે. એ વળાંકવાળો ભાગ જે કાચો હજી કામગીરી બાકી છે એની, અને માટી અત્યારે બેસે છે, એ કાચો બનાવેલો રોડ પણ બેસે છે. તો એને હવે આગળની પ્રોસેસમાં આપણે કેવી રીતના વ્યવસ્થિત કરવું એ માટે થઈને હજી આ બ્રિજ આપણે ખુલ્લો એટલે પણ નથી મૂક્યો જેથી કરીને બાજુનું સાઈડનું કામ આપણું બાકી છે. કલવટનું કામ પૂરું થયું છે, બ્રિજનું કામ પૂરું થયું છે, સાઈડમાં આપવાનો વળાંકનો કાચો ભાગ રહ્યો જે આપણે હજી કામ ઉપર હાથ ઉપર લેવાનો છે. એ પહેલાં જે કાચું બનાવેલામાં બેસેલા ભાગને અમે આજે જોવા માટે આવેલા છીએ. આ રસ્તો આપણે જે અત્યારે ઊભા છીએ અભિલાષાથી સમા અભિલાષાથી લઈ અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને જોડે છે અને નવા બ્રિજનું અહીંયા નિર્માણ થયેલું છે. નવો બ્રિજ ઓપનિંગ કરા આજની તારીખની અંદર 1 મહિનો પણ નથી થયો. મહિનાની અંદર તમે જે આ પરિસ્થિતિ રોડ પહેલો જ વરસાદ જો આવ્યો ચોમાસાનો પ્રી મોન્સૂનનો નામ પહેલાં જ વરસાદની અંદર આ રોડનું ધોવાણ થઈ ગયેલું છે. રોડનું ધોવાણ એવું થઈ ગયું છે કદાચ અત્યારે હાલની પોઝિશનની અંદર 5 ઇંચ વધારે જો વરસાદ પડે તો આખો જે આ બ્રિજનું ખોદકામ કરેલું છે ટોટલ રસ્તો બેસી જાય છે અને ભયજનક સપાટી ઉપર છે આ રસ્તો. અત્યારે જેમ બને એમ કોર્પોરેશનના જે કોઈ અધિકારી હોય આ સ્થળ ઉપર વિઝિટ કરે અને આ જે રોડનું નિર્માણ કરેલું છે કોન્ટ્રાક્ટરને બોલાવી અને બતાવે કે ભાઈ આ શું છે કરી અને અત્યારે યુદ્ધના ધોરણે અત્યારે કામ ચાલુ કરવું પડે. જો કામ ચાલુ નહીં કરે તો આ રસ્તો બેસી જશે. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ અહીંથી માહેજ 2 કિલોમીટરના અંતર ઉપર રહે છે. રોડ આખા વડોદરાના રોડ રસ્તા જો પાસ કરી શકતા હોય તો અહીંયા ધ્યાન દોરવું પડે એમને કે ભાઈ આ વસ્તુ થઈ છે, કેના કારણે થઈ છે, શા માટે બની છે. તો એમને આ ચકાસ કરી અને કોન્ટ્રાક્ટરને કહેવું પડે કે ભાઈ તમે જાઓ અને જુઓ શું છે, આ રસ્તો ફરીથી કરી આપો. આ રોડ ઉપર ગઈકાલે જે વરસાદ થયો વરસાદના કારણે આખો રોડ ધોવાઈ ગયેલો છે અને ભૂવો ના કહેવાય અને કાયદેસરનો રોડ બેસી ગયો કહેવાય. અને 3 પાછળના ભાગમાં તે બેસી જ ગયેલો છે, બેક સાઈડની ભાગમાં તે.
વડોદરાના છાણી વિસ્તારમાં શરમજનક ઘટના સામે આવી છે, જેમાં 8 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને ફોસલાવીને એક 55 વર્ષીય આધેડે આ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારતા આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. નારાયણનગર ગરનાળા સામે માત્ર 8 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવી છે. આ કૃત્ય આચરવાનો આરોપ 55 વર્ષીય આધેડ જગદીશ ગોહિલ પર લાગ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા છાણી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભોગ બનનાર માસૂમ બાળકીના માતા પિતા અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે અને ખુલ્લા ખેતરમાં ઝૂંપડો બાંધીને મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આરોપી જગદીશ ગોહિલ નજીકના એક વેરહાઉસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેને બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી તેને ચોકલેટ અને અન્ય વસ્તુઓની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી અને ત્યારબાદ તેની ઉપર દુષ્કર્મ આચર્યો હતો. બાળકીએ આ અંગે પરિવારને જણાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેનાથી વિસ્તારમાં ભારે રોષ વ્યાપેલો છે. પીડિતાની માતાએ નરાધમ એવા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેને સખત સજા અપાવવાની માંગ કરી છે. છાણી પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે નરાધમ જગદીશ ગોહિલની અટકાયત કરવા અને કાયદાકીય પુરાવા એકત્રિત કરવા માટે આગળની તપાસ તેજ ગતિએ શરૂ કરી છે. કાલે બની હતી, કાલે 1 વાગ્યા જેવી. શું ઘટના બની? એટલે છોકરીને કપડા બધા ઉતારી દીધા હતા એ કાકાએ એની જાતે. તમે ઓળખતા હતા એ જે વ્યક્તિ? ના, એની જાતે આવ્યો તો કાલે. અને એને અમારે ભાઈની છોકરી આપ થઈ ગયેલી થઈ ગયેલા અમે સવારે 9 વાગ્યાના અને અમારે આવતા પહેલા આવું થયું. તો હવે શું કાર્યવાહી શું થવી જોઈએ? કાર્યવાહી થવું જ જોઈએ ને. શું સજા શું મળવી જોઈએ? સજા તો મળવી જ જોઈએ ને. દીકરીની હાલત અત્યારે કેવી છે? આમ સારી છે. કેટલા વર્ષની તમારી દીકરી? 6 વર્ષની જેવી છે. ફરિયાદ નોંધાવી તમે? નોંધાઈ દીધી છે. ઓળખતા હતા તમે જેણ કર્યું છે? ના. સરદાર એસ્ટેટ પાસે શાહ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં એકાએક આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે પાર્ક કરેલી શાહ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી. આકાશમાં ઉડતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટા અને આગની વિકરાળ જ્વાળાઓ દૂર દૂરથી દ્રશ્યમાન થતા સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિકો દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ વોટર ટેન્કરો સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને સતત પ્રયાસો બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની તત્પરતાને કારણે આગ આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકી હતી અને એક મોટી જાનહાનિ તેમજ દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ આગ કયા કારણોસર લાગી તે હજી સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. પ્રાથમિક અહેવાલો મુજબ આ આગ કયા કારણોસર લાગી તે હજી સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે લાગી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. જો કે આગની તીવ્રતા એટલી વધારે હતી કે લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ છે અને તેને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસ અને ફાયર વિભાગની ટીમે સંયુક્ત રીતે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વડોદરાના વોર્ડ નંબર 14માં ડ્રેનેજના મુદ્દે રાજકારણ ગરમાયું છે. અહીં ભાજપ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો વચ્ચે તીખી તકરાર થતી જોવા મળી રહી છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાંથી ફરી એકવાર જમીની વાસ્તવિકતા અને પ્રાથમિક સુવિધાઓની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 14માં ડ્રેનેજની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે મોકલવામાં આવેલા એક જેટિંગ મશીનને લઈને શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. કામગીરીનો શ્રેય લેવાની હોડમાં બંને પક્ષના મહિલા પ્રતિનિધિઓ વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બની ગયો કે સ્થળ ઉપર ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો પણ અવાક બની ગયા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર સમગ્ર વોર્ડની મોટી વસ્તી વચ્ચે સફાઈ અને નિકાલ માટે માત્ર 2 જ જેટિંગ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ઉપલબ્ધ મશીનો પણ અત્યંત જૂના અને બિસ્માર હાલતમાં છે. કામગીરી શરૂ થતાની સાથે જ અવારનવાર આ મશીનો બગડી જાય છે. અપૂરતા સાધનોને કારણે ડ્રેનેજ લાઇનો ઉભરાવવાની સમસ્યાનું કાયમી નિવારણ આવતું નથી. એક તરફ તંત્ર દ્વારા વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડ્રેનેજ અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ માટે લોકપ્રતિનિધિઓનું રસ્તા ઉપર લડવું અને વહીવટીતંત્રની લાચારી શહેરની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. સ્થાનિકો હવે માત્ર રાજકારણ નહીં પણ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. વડોદરાના અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય ઉદય વલ્લભસુરી મહારાજ સાહેબનો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો છે. જૈન ધર્મમાં ચાતુર્માસ દરમિયાન એક જ સ્થાને સ્થિર થઈને જપ, તપ અને આરાધના કરવાની વર્ષો જૂની પરંપરા છે. આ જ પરંપરા અંતર્ગત વડોદરાના અલકાપુરી જૈન સંઘના આંગણે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ઉદય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી ભગવંતોનો શાહી ઠાઠ સાથે ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ સંપન્ન થયો હતો. આ પ્રસંગે શહેરના રાજમાર્ગો પર ભવ્ય સામૈયું અને શોભાયાત્રા નીકળી હતી. અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિંમતભાઈ શાહના જણાવ્યા અનુસાર આ મંગલ પ્રવેશની શરૂઆત અકોટા સ્ટેડિયમ પાસે આવેલી ધનંજય સોસાયટીથી વાજતે ગાજતે થઈ હતી. આ ભવ્ય સામૈયું ગાય સર્કલ સ્થિત શ્રી હસમુખા પાર્શ્વનાથ જિનાલય પહોંચ્યું હતું, જ્યાં સામૂહિક ચૈત્ય વંદન બાદ આચાર્યશ્રીએ વિધિવત ઉપાશ્રયમાં પ્રવેશ કરી માંગલિક ફરમાવ્યું હતું. ત્યારબાદ આ સવારી અકોટા અતિથિગૃહ ખાતે ધર્મસભામાં ફેરવાઈ ગઈ હતી, જ્યાં ભક્તિ સંગીતના સુરોથી શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા હતા. સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે ધર્મસભાની શરૂઆતમાં ગુરુ પૂજન, કામડી ઓઢાડવા જેવી ધાર્મિક વિધિઓનો લાભ વિવિધ શ્રદ્ધાળુ પરિવારોએ લીધો હતો. આ મહોત્સવમાં જૈન અગ્રણી દીપક શાહ, એડવોકેટ નીરજ જૈન, જીતોના પ્રમુખ પોખરાજ દોશી સહિત શહેરના વિવિધ જૈન સંઘોના ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાત અને બહાર ગામથી આવેલા હજારો શ્રદ્ધાળુઓની હાજરીથી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. ગઈકાલે સવારે ભુવન માનસુરી મહારાજજીના દિગ્ગજ આચાર્ય શ્રી ઉદયવલ્લભ મહારાજજી અમારા ઘરે પધાર્યા અને બાકી શ્રમણ ભગવંતો સાથે પધાર્યા. આખા દિવસ અમારે ઘરે રહ્યા. આખા દિવસ અમને લાભ પણ બહુ સારો મળ્યો અને આજે પ્રવચન પણ બહુ સરસ આપ્યું. અને આજે જેમ મંડપમાં પધાર્યા અને જેમ યુથ જેમ એમના સાથે જોડાય છે, તો અમારી એક જ છે કે આખું વડોદરાનું યુથ એમના સાથે સરસ જોડાય અને કન્ટિન્યુઅસ 4 મહિના ચોમાસામાં એમના સાથે જોડાયેલા રહે અને એમના વાણીઓ સરસ રીતે સાંભળે. શિબિર ક્યારે ક્યારે યોજાશે? એવરી સન્ડે એમની યુથની શિબિર રહે છે. ફ્રોમ 15 to 45 એજના લોકો, બોયઝ અને ગર્લ્સ બંને આવી શકે છે. એવરી સન્ડે હોય છે. આ સેમ મંડપમાં સેમ પ્લેસમાં થશે. અને 45ની ઉપરના હોય તો આવી શકે? 45ના ઉપર પણ જેને ઇન્ટરેસ્ટેડ વધારે હોય અને જે 3 કલાક કન્ટિન્યુઅસ બેસી શકે એ ટીલ મેક્સિમમ ટીલ 58 સુધી આવી શકે. અને મેક્સિમમ ટાર્ગેટ 15 to 45 યુથનું વધારે હોય છે. અને શિબિરમાં જૈનિઝમને કેવી રીતે પ્રેક્ટિકલમાં અપનાવવાનું અને ડે ટુ ડે પ્રેક્ટિકલ કેવી રીતે જીવવું એ બધું સમજાવવામાં આવે છે. આજે સંઘમાં એક આનંદ, ઉલ્લાસ અને ઉમંગનું વાતાવરણ થયું છે, કારણ કે યુવા દેશ સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવાનનો આજે પ્રવેશ થયો છે. અને આજે બસ હવે ત્યારે વાજતે ગાજતે બધા આકોટા અતિથિગૃહમાં ત્યાં પ્રવેશ કરશે અને ત્યાં આચાર્ય ભગવાનનું પ્રવચન છે. ત્યારબાદ ચાતુર્માસની અંદર ડેઈલી પ્રવચન આકોટા અતિથિગૃહમાં કરવામાં આવશે અને ટાઈમ છે 8:30 થી 9:30 ટાઈમ. અને 12 શિબિરો છે, યુવા શિબિરો. સાહેબની યુવા શિબિરોમાં એક માસ્તરી છે અને કેટલાય વર્ષોથી જે લોકો સામાન્ય વ્યસની હતા, ગુટખા, તમાકુ, જુગાર, દારૂ, એ લોકોને સાચા માર્ગે લઈ ગયા છે. જેમણે દેરાસર અને ઉપાસના પગડી પર ચડ્યું નહીં હોય એવા લોકોને પણ ધર્મ માર્ગે વાળ્યા છે. અને ઘણા વર્ષોની વિનંતી બાદ અને ઘણા વર્ષો પછી આચાર્ય વખતે પધાર્યા છે, એટલે સ્વાભાવિક જ છે. સંઘમાં બહુ સારું વાતાવરણ જામ્યું છે. અને ચાતુર્માસની અંદર ગૌતમ લતી તપની આરાધના કરવામાં આવશે. કુલ 28 જેવું તપ છે, એમાં 14 ઉપવાસ અને 14 બેસણા. અને ત્યારબાદ જે નાના મોટા અનુષ્ઠાન થવાના છે, ગૌતમ સ્વામીનું અનુષ્ઠાન થવાનું છે અને બીજા અનુષ્ઠાન થવાના છે. અને ગ્રંથમાં સિંદૂર પ્રકરણ નામનું ગ્રંથનું વાંચન કરવામાં આવશે. કયું ગ્રંથ? સિંદૂર પ્રકરણ. સિંદૂર પ્રકરણ. અને શિબિરો જે છે એમાં કોઈ પણ ભાગ લઈ શકશે? શિબિરોમાં આખા વડોદરાના બધા યુવાનોને
આમંત્રણ આપવામાં આવશે અને મારા ખ્યાલ પ્રમાણે જે પ્રમાણે સાહેબ જે આખા બોર્ડમાં જે એણે જે વિચાર્યા છે એ પ્રમાણે યુવાનોનો બહુ જ ઉત્સાહ છે અને કદાચ જગા નાની પડે એટલા યુવાનો શિબિરમાં પધારશે. દર રવિવારે શિબિર રહેશે. દર રવિવાર શિબિર છે. વડોદરામાં અપહરણ, પોક્સો અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગોધરાથી આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ 2022માં નવાપુરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની હકીકત એવી છે કે તારીખ 12/7/2022ના રોજ આરોપીએ એક સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી લજાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનો આચર્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે સતત નાસ્તો ફરતો હતો. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ MS અંસારીની સીધી દોરવણી હેઠળ સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચોક્કસ બાતમી મેળવી હતી. આ બાતમીના આધારે પોલીસે ગોધરા ખાતે દરોડો પાડીને આરોપીને દબોચી લીધો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આ આરોપી સૌરવ માછી હોવાનું સામે આવ્યું છે, જે હાલ નવાપુરા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે. વડોદરાના GSFC યુનિવર્સિટી બ્રિજ પર કાળમુખા ડમ્પરના ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટમાં લેતા મહિલા ચાલક મહિલાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. વડોદરાના દશરથ ગામ નજીક આવેલા GSFC યુનિવર્સિટી ગેટ સામેના બ્રિજ ઉપર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે અને બેફામ ગતિએ જતા એક ડમ્પરના ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટમાં લેતા મહિલાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાએ સુરક્ષા માટે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા પ્રીત બંગલોઝમાં રહેતા હેમાબેન પંડ્યા સવારે પોતાના ઘરેથી એક્ટિવા લઈને રણોલી સ્થિત ટાટા મોટર્સમાં નોકરી પર જવા નીકળ્યા હતા. તે દરમિયાન GSFC યુનિવર્સિટી બ્રિજ પર પાછળથી આવી રહેલા એક ડમ્પરના ચાલકે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ હેમાબેન રોડ પર પટકાયા હતા અને ડમ્પરનું વ્હીલ ફરી વળતા તેમનું ઘટના સ્થળ પર જ શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયું હતું. આ ઘટનાને પગલે બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં છાણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે છાણી પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનના ગેંગરેપના વિરોધમાં વડોદરા વાલ્મીકી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને આરોપીઓના એન્કાઉન્ટર કરવાની માંગ ઉચ્ચારી છે. રાજસ્થાનના ગંગાનગરમાં 13 વર્ષની માસૂમ સગીરા પર 32 જેટલા નરાધમો દ્વારા આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મ ગેંગરેપની હૃદયદ્રાવક ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ અમાનવીય ઘટનાના વિરોધમાં વડોદરા શહેરના વાલ્મીકી સમાજ સંવાદ ક્વાર્ટર્સ દ્વારા વડોદરાની દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વાલ્મીકી સમાજના અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા અને પીડિતાને ન્યાય અપાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આવેદનપત્રમાં સમાજ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે 13 વર્ષની બાળકીની જિંદગી બરબાદ કરનારા તમામ 32 નરાધમોને કડકમાં કડક સજા થાય અને પોલીસ દ્વારા તેમનું એન્કાઉન્ટર કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે. આ સાથે જ વડોદરાના સ્થાનિક વિસ્તારમાં પણ તાજેતરમાં બનેલી દુષ્કર્મની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે મહિલાઓ અને બાળકીઓ પર વધતા જતા અત્યાચારો સામે સરકારે અને કાનૂની તંત્રએ લાલ આંખ કરવી પડશે. આવા નરાધમો સામે કાયદેસરના કડક પગલાં ભરીને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સર, અમે આપણા વડોદરાના સંગમ સવાદ કોટર વિસ્તારથી અમે સૌ બધા વાલ્મીકી સમાજના આજે ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે રાજસ્થાનની અંદર ગંગાસાગરમાં 13 વર્ષની દીકરી પર કુલ 32 નરાધમે દુષ્કર્મ કર્યું હતું, બળાત્કાર કર્યો. એ છોકરી પરમ દિવસે ICU હોસ્પિટલમાં દેવલોક પામી છે. અને બીજું કે ગઈકાલે આપણા વડોદરાની અંદર છાણી વિસ્તારની અંદર 8 વર્ષની દીકરી પર 55 વર્ષના આધેડે પણ આ જ દુષ્કર્મ કર્યું હતું. તો મારા સરકારને એ જ કહેવું છે
કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે આપણા ગુજરાત રાજ્યના આપણા ગૃહમંત્રી આપણા હર્ષ સંઘવી હોય, મેં દરેક લોકોને અમારા ભાજપ સરકારનું જે સરકાર ચાલે છે એમને મારે એક જ રિક્વેસ્ટ છે કે સર આ ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે, કોઈ નાની બાળકી અત્યારે સલામત રહે નહીં. અને તમે જે અભિયાન ચલાવી રહ્યા છો કે બેટી બચાવનું અભિયાન, એ બેટી બચાવો કેવી રીતે સલામત છે? બેટી બચાવો સલામત છે જ નહીં. એટલે અમારે સરકારને એ જ કહેવું છે કે સાહેબ કોઈ એવો કાયદો કાઢો કે જેથી આ દુષ્કર્મ રોકી શકાય. આ દિવસે ને દિવસે આ ઘટનાઓ વધતી જાય છે. એટલે તમે ખાલી એને પકડો છો, પછી કંઈ તમે કારાવાસમાં મૂકી દો છો, પછી તારીખ પર તારીખ વધી રહી છે અને એમાં કશું કંઈ આ દુષ્કર્મ વધતું જાય છે. એટલે કોઈ એવો કાયદો કાઢો કે જે આ દુષ્કર્મ રોકી શકાય. લેકિન એક સમય એવો આવશે કે આ જનતા કાયદો હાથમાં લેશે. માની લો કે જેની બાપની દીકરી પર દુષ્કર્મ થયું તે બાપ કાયદો હાથમાં લેશે અને જનતા પછી એને સજા આપશે. તો સરકારને અમને એ જ કે 24 કલાકની અંદર એન્કાઉન્ટર કરવામાં આવે એવો અમારો અભિપ્રાય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.